હેલો મિત્રો, હું ડૉક્ટર ઋષિ સૂચક, પીડિયાટ્રિશિયન એન્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ. હવે બાળક વારે ઘડીએ આંખો મસળે છે અને પેરેન્ટ્સને એક જ ચિંતા થાય છે કે બાળકને કોઈ પ્રોબ્લેમ તો નથી ને. હવે આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે તમને લાગતી આ નાની આદત એ તમારા બાળક માટે પ્રોબ્લેમ કરી શકે છે. તો ચાલો જાણીએ આંખો મસળવાના કોમન કારણ. સૌથી પહેલું કારણ, આ વાતાવરણમાં ઉડતી ધૂળ કે જે કન્ટિન્યુઅસ આંખમાં જાય છે અને આંખમાં ખંજવાળ આવવાનું શરૂ થાય છે. સાથે સાથે ઘરમાં જો પાલતુ જાનવર હોય તો તેના વાળ પણ આંખમાં જઈ અને બાળકને આંખનું ઇરિટેશન કરી શકે છે. તો આવા એલર્જનથી બાળકને દૂર કરો અને ડૉક્ટરને બતાવી અને એની પ્રોપર સારવાર કરાવો. બીજું અને સૌથી કોમન કારણ, આજકાલ બધા બાળકો બહાર રમવાના બદલે ઘરમાં જ બેઠા હોય છે અને ઘરમાં મોબાઈલ જોતા જોતા એસી ચાલુ કરીને બેઠા હોય છે. તો એના કારણે આંખો સૂકી થાય છે અને બાળકના આંખમાં ખંજોળ આવે છે. તો સ્ક્રીન દૂર કરો, આંખમાં લ્યુબ્રિકેટિંગ ડ્રોપ્સ વાપરો. બાળકનું નોર્મલ રિફ્લેક્સ હોય છે કે જ્યારે બાળકને ઊંઘ આવતી હોય છે ત્યારે બાળક આંખ મસળવાનું કરતું હોય છે. તો એમાં ચિંતા ના કરો, બાળકને આરામથી સૂવા દો. બાળક ખૂબ વધારે સ્ટ્રેસમાં હોય ત્યારે આંખો મસળી અને બાળક પેનિક કરતું હોય છે. તો એવી સિચ્યુએશનમાં તમે બાળકનું ધ્યાન ડાયવર્ટ કરી તેની સાથે કોઈ બીજી વાતો કરો કે જેનાથી બાળક આંખ મસળવાનું બંધ કરી દેશે. અને સૌથી ટેન્શનવાળું કારણ કે જો બાળકની આંખ લાલ થઈ ગઈ હોય, આંખમાંથી લાલ કે લીલો ડિસ્ચાર્જ થતો હોય અને બાળકની આંખો કન્ટિન્યુઅસ ચોટી જતી હોય, આવી સિચ્યુએશનમાં ઘરે ના રહેવું, તાત્કાલિક હોસ્પિટલ જવું અને ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે આ કન્જંક્ટિવાઇટિસના લક્ષણો છે. અમુક લક્ષણો એવા છે કે જેનાથી બાળકને તાત્કાલિક હોસ્પિટલ ના જઈએ તો તમારા બાળકની આઈસાઇટ બગડી શકે છે. કે બાળકને કન્જંક્ટિવાઇટિસના લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ જવું, ઘરે બેઠા બેઠા ઘરગથ્થુ ઉપચાર ના કરવા. બાળક એમ કે મમ્મી મને દેખાતું નથી, કે મમ્મી મને દૂરનું નથી દેખાતું. જો દૂરનું ના દેખાતું હોય તો ચશ્માના નંબર હોઈ શકે છે, અને દેખાતું નથી તો કોઈ પણ બ્રેઇનની બીમારી પણ હોઈ શકે છે. તો આવી સિચ્યુએશનમાં ઘરે ના રહેવાય અને તાત્કાલિક હોસ્પિટલમાં જઈએ. જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો અને નીચે ડ્રોપ બોક્સમાં તમારા ક્વેશ્ચન્સ આપજો તો તેનો ચોક્કસપણે જવાબ આપશું. અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો આવી જ વધુ તમારા બાળકને સાયન્સ બેઝ ઇન્ફોર્મેશન